આ તરફ પ્રખ્યાત બ્રાન્ડ ટી પોસ્ટના વિવાદને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ચુકાદો આપવામાં આવ્યો છે એનસીએલટી તરફથી। પ્રખ્યાત બ્રાન્ડ ટી પોસ્ટ આ વિવાદમાં ચુકાદો, રાજગુરુ ગ્રુપ અને દશાણી ગ્રુપ વચ્ચેના વિવાદમાં મહત્વનો આદેશ એનસીએલટી તરફથી આપવામાં આવ્યો છે। બ્રાન્ડ ટ્રાન્સફર પછી શેર વેચ મેળવેલો નફો પરત કરવા હુકમ કરાયો છે। આગામી 3 મહિનામાં કુલ નફો મૂળ કંપનીને પરત કરવા એનસીએલટીએ આદેશ કર્યો। માત્ર 35 લાખમાં આખી બ્રાન્ડ નવી કંપનીમાં તબદીલ કરાઈ હતી। કોઈપણ વેલ્યુએશન વિના જ આખી બ્રાન્ડ નવી કંપનીમાં તબદીલ થઈ। નવી કંપનીના બિઝનેસ પર કબજાથી મૂળ કંપનીની આવકથી વંચિત છે। દર્શન દશાણી જૂથે ટ્રાન્સફર સમયે કાયદેસરની સ્પષ્ટતા નહોતી કરી। ટ્રાન્સફર વખતે પ્રમાણભૂત વેલ્યુએશન રિપોર્ટ પણ રજૂ નહોતો કર્યો। ટ્રાન્સફર બાદ નવી કંપનીમાં શેર હોલ્ડિંગમાં ફેરફાર પણ થયા હતા। નવી કંપની દ્વારા શેર ઘણી ઊંચી કિંમતમાં વેચવામાં આવ્યા। જો કે આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં રાખી એનસીએલટીએ ચુકાદો આપ્યો છે। આજ અંગે વિગતવાર જાણકારી આપશે સંવાદદાતા ગૌતમ ભેડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, આખા મામલાની શરૂઆત શું હતી અને હવે એનસીએલટી તરફથી શું ચુકાદો આપવામાં આવ્યો? ચોક્કસ એનસીએલટી દ્વારા એક ખૂબ જ મહત્વનો ચુકાદો છે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર જે ખ્યાતનામ એક જે ટી પોસ્ટ બ્રાન્ચ છે તેમનો આ વિવાદ ચાલી રહ્યો હતો। વિવાદની જો વાત કરવામાં આવે તો જ્યાં ટી પોસ્ટની લગભગ 80 થી વધુ બ્રાન્ચ સમગ્ર ગુજરાત અને દેશમાં જે અલગ અલગ જગ્યાએ આવેલી છે તે ટી સ્ટેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ આખું જે ટી પોસ્ટનું જે અલગ અલગ બ્રાન્ચો છે તે કાર્યરત હતી। ત્યારબાદ જે દર્શન દાસાણી કે જે ટી પોસ્ટના જે ઓનર પણ છે તેમના દ્વારા આજે ટી સ્ટેશન પ્રાઇવેટ લિમિટેડ છે તેનો સબસિડરી કંપની બનાવી અને ટી પોસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી। આ સબસિડરી કંપનીને સમગ્ર સંચાલન જે ટી પોસ્ટની બ્રાન્ચનું છે તે સોંપવામાં આવ્યું। પરંતુ અહીંયા વિવાદ એ હતો કે જે ટી સ્ટેશન જે મૂળ કંપની છે તેમના દ્વારા જે ટી પોસ્ટ છે તેને માત્ર 35 લાખ રૂપિયામાં જ તમામ જે ફ્રેન્ચાઇઝીનું સંચાલન છે તે સોંપી દેવામાં આવી। હવે જે વિવાદ છે તે એ હતો કે આ જે કંપની છે તેને 35 લાખમાં આપ્યા બાદ 10% શેર જે વેચવામાં આવ્યા તેની કિંમત 1 કરોડ 49 લાખ જેટલી હતી। એટલે કે ખોટી રીતે વેલ્યુએશન કરી અને વ્યક્તિગત ફાયદો મેળવવા માટે જે ટી સ્ટેશન જે મૂળ કંપની છે તેની સબસિડરી કંપની ટી પોસ્ટ છે તેને આપી દેવામાં આવી હતી ને તેને લઈને જે આ એનસીએલટી જે તેની અંદર આ સમગ્ર કેસ ચાલી રહ્યો હતો ને હવે જે ચુકાદો છે તે એ પ્રકારનો આવ્યો છે કે જે તમામ જે મૂળ કંપની છે ટી સ્ટેશન પ્રાઇવેટ લિમિટેડ તેમના જે શેર હોલ્ડરો છે તેમના ખાતાની અંદર આ પૈસા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।